સુરતમાં પનીરના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેમાં પાંડેસરામાંથી શંકાસ્પદ પનીર ઝડપાયું. તેમાં પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ વપરાયું છે. પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ મેળવીને પનીર બનાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક ટેમ્પામાંથી 240 કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું, જેમાં વલસાડથી મંગાવાયેલ પનીર પ્રસંગોમાં વપરાતું હતું. જેમાં વલસાડથી મંગાવેલું પનીર ડેરી મારફતે પ્રસંગોમાં મોકલાવાતું હતું. તેમજ સુરતના કાપોદ્રા કારગિલ ચોક કૈવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા ડેરીના માલિકની ધરપકડ કરી ડેરીમાંથી ડુપ્લિકેટ શુદ્ધ ઘીના 1 લીટરના અને 500 મિલીલીટરના 8 પાઉચ મળી કુલ ₹3,410નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ બતાવ્યો છે. તપાસ દરમિયાન ડેરીમાંથી સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીના કોઈપણ પ્રકારના લાયસન્સ વગર સુમુલ શુદ્ધ ઘીના 1 લીટરના 3 અને 500 મિલીલીટરના 5 મળીને કુલ 7 પાઉચ મળી કુલ ₹3,410નો જથ્થો મળી આવ્યો હતો. ખાદ્ય તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી. અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા. અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ તેમાં મિલ્ક ફેટ જે 50 હોય એના કરતાં ઓછી હતી, તેમજ અન્ય ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાઈ આવેલું છે. અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. જે જથ્થો મંગાવનાર હતો તેની સામે કોઈ કાર્યવાહી ખરી? એની સામે જ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. એ જ હતો જે આપલાવેલો હતો. અહીંયા પણ મંગાવ્યું હતું? એ ભાઈ ત્યાં ટેમ્પો હતો અને ત્યાં જે લઈને આવેલા હતા. ઓકે. પનીરની અંદર સ્ટાર્ચરનું પણ કંઈક પ્રમાણ મળી આવ્યું છે? પનીરમાં કોઈ અન્ય ફેટ ઉમેરાયેલું એવું માલુમ પડી આવેલું છે. અને એમાં જે મિલ્ક ફેટ હોવી જોઈએ તે ઓછી છે, ધારાધોરણની છે. ચાલો સાહેબ.